બસ આજે આપણે બનાવ્યા છે કાબુલી ચણાનું શાક, જે મેં રાત્રે પલાળી દીધા હતા અને સવારે 4 સીટી કરીને આપણે બાફી લીધા છે સારી રીતે. તો અહીંયા મેં 2 ટામેટાં અને 2 ડુંગળી લીધી છે, જેની આપણે ગ્રેવી કરવાની છે. તો મિક્સર જારમાં આપણે બધું નાખીને આપણે એને સારી રીતે મિક્સરમાં પીસી લઈશું. તો અહીંયા ગ્રેવી આપણી પીસાઈ ગઈ છે સારી રીતે. તો અહીંયા આપણે એક પેન મૂકી દીધી છે. પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં નાખવાના છે જીરું. અહીંયા સારી રીતે આપણે જીરું નાખી દીધું છે અને પછી નાખવાની છે હિંગ અને એક સૂકું લાલ મરચું. તો બસ એ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આપણે 1 નંગ ડુંગળી અને 1 નંગ લીલા મરચું કાપીને કટ કરેલું આપણે એમાં નાખીશું અને સારી રીતે સાંતળવા દઈશું. સતળાઈ જાય સારી રીતે પછી આપણે એમાં નાખવાની છે લસણ, આદુ, મરચાંની પેસ્ટ અને એને બી સારી રીતે આપણે થોડીક વાર સાંતળવા દઈશું. સતળાઈ જાય પછી આપણે એમાં નાખવાની છે જે આપણે ગ્રેવી પીસી છે એ નાખવાની છે એમાં. તો બસ અહીંયા હવે આપણી ડુંગળીને બધું સારી રીતે સતળાઈ ગયું. અહીંયા આપણે નાખી દીધી છે ગ્રેવી. ગ્રેવીને બી સારી રીતે મિક્સ કરીને થોડીક વાર ચડવા દઈશું, જેમાંથી તેલ છૂટું પડી જાય પછી આપણે રેગ્યુલર જે ઘરના મસાલા છે એ યુઝ કરીશું. તો અહીંયા આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને અહીંયા આપણે હવે ઘરના રેગ્યુલર જે મસાલા છે એ આપણે નાખીશું. તો સૌપ્રથમ પહેલાં આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. તો અહીંયા આપણે મીઠું નાખી દીધું છે. હળદર નાખીશું, ધાણા જીરું પાવડર, મરચું પાવડર પછી આપણે નાખીશું ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો અને એ બી સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી થોડીક વાર થોડું પાણી નાખીને ગ્રેવીને અને મસાલાને થોડું ચડવા દઈશું, જેથી મસાલો સારી રીતે ગ્રેવીમાં બેસી જાય. તો બસ અહીંયા આપણે ગ્રેવી થોડી સારી રીતે ચડી ગઈ છે અને મસાલા બી સારા ચડી ગયા છે અને તેલ બી છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં નાખીશું કાબુલી ચણા બાફેલા અને એને બી સારી રીતે નાખીને મિક્સ કરીશું. મિક્સ કર્યા પછી થોડુંક એવું અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને 5 મિનિટ જેટલું આપણે એને મસાલાને ચણાની અંદર ચડવા દઈશું. તો બસ અહીંયા આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે આપણે એને થોડીક 5 મિનિટ જેટલું આપણે ચણાની અંદર મસાલો સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો જો અહીંયા આપણે સારી રીતે ચણામાં મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે ઉપરથી એને નાખી દઈશું કોથમરી. તો બસ આ આજે મારો આજનો વિડીયો હતો કાબુલી ચણાનું શાક અને ફૂલ ડીશ તૈયાર કરી દીધી હતી, જેમાં કાબુલી ચણાનું શાક, ભાત, રોટલી, શ્રીખંડ ને ગાજર હતું. લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ. બાય.